કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર 14 સંભાવનાની વાત કરવી છે અને આજે આપણે સ્વાધ્યાય 14.1 ના 1 થી 9 દાખલાઓ ગણવા છે. તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. સંભાવનાની વાત ક્વેશ્ચન 1 છે, નીચેના વિધાનો પૂર્ણ કરો. તો કોઈ પણ ઘટનાની સંભાવના કઈ રીતે મળે આપણને? તો ધારો કે ઘટના ઈ લખો છો તો એની સંભાવના એને P of E વડે દર્શાવાય. આ રીતે r upon n, r એટલે શું થાય તો કે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં ઘટનાના શક્ય તમામ પરિણામોની સંખ્યા, શક્ય તમામ પરિણામોની સંખ્યા. આપણે r upon n કીધું છે. રેડી? સૈદ્ધાંતિક ઘટનાની સંભાવનાની વાત છે, સૈદ્ધાંતિક સંભાવનાની વાત છે. આ સૈદ્ધાંતિક સંભાવનાનું સૂત્ર કહી શકાય. રેડી? હવે પેલો ક્વેશ્ચન શું છે? વિધાન પૂર્ણ કરવાના. ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં, એટલે ઘટના ઈ ના સાનુકૂળ પરિણામો હોય એના સિવાયના પરિણામો થી ઈ નહીં એવું બને, અને બેયની સંભાવનાનો સરવાળો કેટલો થાય? આપણને ખબર છે. સાચી વાત છે તમારી. ઘટના ઈ ની સંભાવના અને ઈ નહીં એની સંભાવના સરવાળો કરો તો 1 થઈ જાય. અહીંયા સંભાવનાનો સરવાળો પણ પૂછ્યો છે 1. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, તો ઉદ્ભવી ન શકે તેવી ઘટના કોઈ વિચારો તો એમાં સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી હોય? 0. અને નીચે શક્ય તમામ પરિણામોની સંખ્યા લખો n. જવાબ જુઓ તો સંભાવના એની થાય 0. આપણને સંભાવના પૂછ્યું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 થઈ. આ ઉદ્ભવી ન શકે એવી ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 થશે. અંશમાં 0 આવે, નીચે શક્ય તમામ પરિણામોની સંખ્યા લખો. કોઈ પણ ધારો કે પાછો ઉછાળવાનો પ્રયોગ કરો છો તો એના શક્ય તમામ પરિણામોની સંખ્યા 6 છે, અને આપણે વાત કરવી ઉદ્ભવી ન શકે તો પાસા પરનો અંક 7 મળે એવી આપણે ઘટના રાખીએ તો ઉદ્ભવી ન શકે, કારણ કે પાસા ઉપર 7 તો કોઈ આવે નહીં, કારણ કે પાસા ઉપર તો 1 2 3 4 5 6 આમાંથી જ કોઈ પણ એક અંક આવે. તો એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 થાય. છેદમાં n એટલે શક્ય તમામ પરિણામો 6, તો 0 છેદમાં 6 એટલે 0 આવે. આપણને પૂછ્યું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, તો કે 0 થાય. અને આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. આવી ઘટનાને અશક્ય ઘટના. ચાલો, ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી ઘટનાની સંભાવના, પાસો ઉછાળવાનો જ આપણે પ્રયોગ વિચારતા હતા, તો કે પાસા પરનો અંક 7 થી ઓછો મળે આવી ઘટના રાખો તો 7 થી ઓછો, એટલે 1 2 3 4 5 6 સુધી બધા ઘટકો આવે. તો આની અંદર સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે 6. શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 6. 6 ના છેદમાં 6 વિચારો, કેન્સલ 1. તો ચોક્કસપણે ઉદ્ભવી શકે એવી ઘટનાની સંભાવના 1 થઈ. રેડી? આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. ચોક્કસ અથવા નિશ્ચિત. રેડી? ચોક્કસપણે ઉદ્ભવી શકે. આપણે હમણાં ઘટનાની વાત કરી, અહીંયા તમે ઘટના એ લખી શકો, પાસા પરનો અંક 7 થી ઓછો મળે. 7 થી ઓછો લખવાનું થાય. જો તો આની અંદર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? તો કે પાસા પર 1 7 થી ઓછો છે, ચાલે. 2 ચાલે, 3 ચાલે, 4 ચાલે, 5 ચાલે, 6 ચાલે. 7 તો પાસા ઉપર હોય નહીં, અને અમે 7 થી ઓછો કીધો છે તો 7 7 થી ઓછું તો થાય નહીં. 7 થી ઓછો મળે
તો આના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? તો કે 6. શક્ય તમામ પરિણામોની સંખ્યા પાછો ઉછાળો તો 6 આવે છે. 6 ના છેદમાં 6 એટલે 1, એટલે મેં 1 લખ્યું છે. આગળ આપણે વાત તો કરી. રેડી છે? થિયરિકલ જે વાત છે ને એના આધારે આ બધા સ્ટેટમેન્ટ બનાવ્યા છે અને વિધાનો પૂર્ણ કરવાના છે. રેડી? આગળ વધીએ. પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની વાત છે કે જેની અંદર એક અને માત્ર એક જ પરિણામ હોય. પ્રાથમિક ઘટનાઓની વાત છે અને એ બધાની સંભાવનાનો સરવાળો કરો તો કેટલો થાય? હા, 1 થાય. ટોટલ સરવાળો 1. આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો તો એમાં છાપ મળે અને કાંટો મળે. આવા બે શક્ય પરિણામો મળે અને છાપ મળે એની સંભાવના તો કે 1/2, કાંટો મળે એની સંભાવના 1/2 અને બેનો સરવાળો કરો તો 1/2 વત્તા 1/2 એટલે ટોટલ કેટલું થાય? 1. પાસા પર છાપ મળે એ પ્રાથમિક ઘટના કહેવાય કારણ કે એની અંદર પરિણામો રિઝલ્ટ સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 છે ઘટનાની અંદર. અને આવી તમામ બધી જ શક્ય હોય એટલી બધી જ મૂળભૂત એટલે કે પ્રાથમિક તો તમામ લખ્યું છે બધી જ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરો તો 1 થાય. આ તમે કહ્યું સાહેબ હમણાં પાસો ઉછાળવાનો પ્રયોગ કરતા તેમાં તો પાસો ઉછાળવાનો પ્રયોગ કરો એની અંદર પ્રાથમિક ઘટનાઓ કેટલી થાય? તો કે 6. પહેલી ઘટના ધારો કે તમે રાખો પાસા પરનો અંક 1 આવે. બીજી ઘટના રાખો પાસા ઉપરનો અંક 2 મળે તમને. ત્રીજી ઘટના રાખો પાસા ઉપરનો અંક 3 મળે. ચોથી ઘટના રાખો પાસા ઉપરનો અંક 4 મળે. પાંચમી ઘટના રાખો પાસા ઉપરનો અંક 5 મળે અને છઠ્ઠી ઘટના રાખો પાસા ઉપરનો અંક 6 મળે. આવી પ્રાથમિક એટલે કે મૂળભૂત 6 ઘટનાઓ થાય અને આ બધી જ ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરો તો પાસા ઉપરનો અંક 1 આવે. એની સંભાવના કેટલી થાય? તો કે 1/6 કારણ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 1. પાસા ઉપરનો અંક 1 આવશે ત્યારે એ ઘટના બની કહેવાશે. કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા 6 છે. સિમિલર પાસા પરનો અંક 2 આવે આ ઘટનાની સંભાવના કેટલી? તો કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 1 કારણ કે પાસા પરનો અંક 2 આવે ત્યારે ઘટના બની કહેવાય. અને છેદમાં તો શક્ય તમામ પરિણામોની સંખ્યા છે. 3 આવે એના માટેની સંભાવના, 4 આવે એના માટેની સંભાવના, 4 આવે એના માટેની સંભાવના. સાનુકૂળ પરિણામ 1, 4 અને નીચે શક્ય તમામ પરિણામો 6. ચાલો સિમિલર એ રીતે 6 આવે એની સંભાવના 1/6. સરવાળો કરો બધા. 6 લસા આવે ઉપર 1 + 1 + 1 + 1 + 1 + 1 6 થયા. 3 ને 3 6. 6 ના છેદમાં 6 જો 1 6 ભાગ્યા 6. આ રીતે થઈ શકે. અહીંયા આપણને વિધાન પૂર્ણ કરવાનું કીધું છે. આપણને ડિસ્કસ કરવાની સાબિત કરવાનું કીધું નથી પણ આપણે છતાં ચર્ચામાં લઈએ છીએ તમને ખ્યાલ આવે. રેડી છે? ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી છે. તો અહીંયા તમે જો r upon n લખ્યું છે તો અહીં સ્પષ્ટ તમને આ વસ્તુની ખબર પડે કે r ની કિંમત હંમેશા n કરતા નાની હોય અને 0 કરતા મોટી હોય. સાનુકૂળ પરિણામોની સંખ્યા. આ સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 થાય ક્યારે? એની વાત આપણે કરી ઉદ્ભવી ન શકે તેવી ઘટના એટલે કે અશક્ય ઘટના હોય તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 એની સંભાવના 0 થાય કારણ કે 0 ના છેદમાં n આવે. હા, સાનુકૂળ પરિણામોની સંખ્યા n જેટલી થાય r બરાબર n થાય તો એને ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના કહેવાય. બરોબર? તો એનું અર્થઘટન કે r ની કિંમત 0 અને n ની વચ્ચે આવે છે. તો અહીંયા તમે જુઓ તો ઉપર લખ્યું છે એ અંશ છે અને નીચે છેદ આમ હોય તો હંમેશા અંશ છે એ છેદ કરતા કેવો આવે છે? જુઓ નાનો. અંશ છે એ છેદ કરતા નાનો અથવા તો સમાન. જ્યારે છેદની કિંમત તમે n લખો તો અંશ n આવી શકે અથવા તો n કરતા નાની કિંમત આવી શકે. હા, અને 0 કરતા મોટો છે અંશ અને છેદ એ 0 કરતા મોટો છે તો કોઈ પણ ઘટનાની સંભાવના તમે જુઓ તો કેટલી થાય? હા, P of E તમને કેટલી મળે કોઈ પણ ઘટનાની સંભાવના? બરોબર છે? કહી શકાય. જો આમ હોય તો અહીંથી તમે આવું કરી શકો 0 ના છેદમાં n, n ધન પૂર્ણાંક છે, r ના છેદમાં n ના છેદમાં n, અસમતા એમ ન. આ 0 ના છેદમાં n એટલે 0 થાય, r upon n એટલે P of E છે કોઈ પણ ઘટનાની સંભાવના, n ના છેદમાં n એટલે તો 1 થાય. n ની કિંમત ધન હોય એટલે અસમતા એમને રાખી શકાય, નહીતર અસમતાને ચેન્જ કરવી પડે. પણ અહીંયા તો n ય ધન છે. n શું છે? શક્ય તમામ પરિણામોની સંખ્યા ધન જ હોય.
કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 કરતા મોટી, 1 કે 1 કરતા નાની. ચાલો, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી. હા, તો લખીએ કે 0 થી મોટી અથવા તો તેના જેટલી, અને ખાલી જગ્યાથી નાની અને તેના જેટલી, એટલે 1 થી નાની અને તેના જેટલી. 0 1. ક્લિયર છે? ઓકે. તો આ એને પૂછ્યા હતા એ પ્રકારના સ્ટેટમેન્ટ છે, વિધાનો છે, એને પૂર્ણ કર્યા. આગળ વધીએ નેક્સ્ટ એના પછીની વાત. ચાલો, બીજો ક્વેશ્ચન છે, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. એટલે આપણે સમજાવવાનું છે. આ પ્રયોગના પરિણામ લખ્યા છે, પરિણામો સમસંભાવી છે કે નહીં એવું તમારે કહેવાનું. જો છે તો તમે ચર્ચામાં લેજો, શા માટે છે, નથી તો પણ એનું કારણ આપજો. સમજાવો એવું કીધું છે. ચાલો, પ્રયોગ શું છે? તો કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. કારને સ્ટાર્ટ કરવાનો ડ્રાઈવર પ્રયત્ન કરે છે. આવો પ્રયોગ છે. પરિણામ હું આપ્યું છે, કાર ચાલુ થાય. રિઝલ્ટ આપણને આપ્યું છે પરિણામ, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. આવા બે પરિણામો. રિઝલ્ટ આપણને બે આપ્યા છે, એક કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. આવી રીતની વાત છે. રેડી? તો આ પ્રયોગના પરિણામો સમસંભવિત છે. પ્રયોગના પરિણામો સમસંભવિત છે. હા, પહેલી નજરે આપણે જોતા હોય તો આપણને એવું લાગે કે હા સમસંભવિત છે, પણ તમે વ્યવસ્થિત પ્રયોગ વાંચો, સમજો અને પછી વિચારો તો તમને કન્ક્લુઝનમાં આવે કે ખરેખર તો કારની સ્થિતિ ઉપર આધાર રાખે. જો કારની સ્થિતિ, કારની હાલત સારી હોય, સારી સ્થિતિમાં હોય, એકદમ નવી કાર તમે લઈ આવ્યા હોય, સારી સ્થિતિમાં હોય અને ચાલુ કરો તો ચાલુ થવાની સંભાવના વધારે હોય, તરત સ્ટાર્ટ થઈ જશે. હા, એની જગ્યાએ ધારો કે કારની સ્થિતિ એકદમ ખરાબ હોય, ખરાબ કાર હોય, કાર બગડી ગઈ હોય અને તમે ચાલુ કરો છો કારને, તો કાર ચાલુ થશે નહીં. તો એ સમયે કાર ચાલુ ન થવાની સંભાવના વધારે હોય. તો કાર ચાલુ થાય તેની સંભાવના અને કાર ચાલુ ન થાય તેની સંભાવના બેની સમાન નથી. એનું અર્થઘટન કે આ બે પરિણામો સમસંભવી નથી. તમે ડિસ્કશન કરી ની ડિસ્કશન અહીં લખવાની હોય. તો કે પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. આપણે લખવું હોય તો લખી શકાય, કારણ કે પ્રયોગમાં કારની સ્થિતિ એટલે કે એની હાલત નો ઉલ્લેખ નથી. એનો ઉલ્લેખ ક્યાં કર્યો છે? તેથી જો કાર સારી હાલતમાં હોય, સારી એટલે કે ચાલુ હાલતમાં હોય, તો તરત જ ચાલુ થઈ જશે. આનો કહેવાનો મતલબ એવો છે કે જો સારી હાલતમાં હોય ને ભાઈ, તો કાર ચાલુ થવાની સંભાવના ચાલુ ન થવાની સંભાવના કરતા વધારે હોય. અને જો હા લખી શકાય, અને જો કારની હાલત ખરાબ હોય એટલે કે બગડેલી કાર હોય, ખરાબ હોય, તો કાર ચાલુ થશે નહીં. આનું અર્થઘટન શું છે? જો કારની હાલત ખરાબ હોય તો કાર ચાલુ થશે નહીં એની સંભાવના કાર ચાલુ થાય એની સંભાવના કરતા વધારે હોય. તો અહીં બેની સંભાવના સમાન ક્યાં આવે? ચાલુ કાર થાય કે ચાલુ ન થાય એની સંભાવના, બંને પરિણામોની સંભાવના સમાન નથી આવતી. અને તેથી કહી શકાય આ સ્થિતિમાં બંને પરિણામો સમસંભાવી નથી. તેથી કહી શકાય કાર ચાલુ થશે અથવા કાર ચાલુ ન થાય તે સમસંભાવી નથી.
એટલા માટેની વાત છે. જો ક્લિયર છે? બસ આ રીતના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. પ્રયોગ શું છે? ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. બાસ્કેટબોલ છે, ખેલાડી છે બાસ્કેટબોલ તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું આવે? તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. બોલ છે એ બાસ્કેટબોલ બાસ્કેટની અંદર નાખાઈ જાય છે અથવા તો એ ચૂકાઈ જાય છે. એવા બે રિઝલ્ટ આ લોકોએ આપણને પરિણામ સ્વરૂપ આપ્યા છે. રેડી? તો અહીંયા તમે શું વિચારો છો? વિચારો. પ્રયોગના પરિણામો આ કયો સમસંભવી. હવે સાચું કહેવાનું છે, નથી. સાચી વાત છે. તમે કહેશો કારણ કયો કારણ શું આવશે? કારણ કે અહીં પ્રયોગમાં વાત કરી છે બધી સાચી. પ્રયોગમાં ખેલાડીની ક્ષમતા વિશેની વાત નથી કરી. ખેલાડીની ક્ષમતા વિશે ઉલ્લેખ નથી. જો ખેલાડી કુશળ હોય, એને આવડતું હોય બાસ્કેટબોલ રમતા, તો શું થાય? તો બોલને બાસ્કેટમાં નાખી દેશે. એનું અર્થઘટન કે બોલ બાસ્કેટમાં નાખી દે એની સંભાવના એ બોલ બાસ્કેટમાં ન જાય એટલે કે ચૂકાઈ જાય એના કરતા વધારે હોય એવું અર્થઘટન થાય. કુશળ હોય તો બોલ બાસ્કેટમાં નાખી દેશે. હા, આખું લખવું હોય નાખી દેશે. તેની સંભાવના બોલ બાસ્કેટમાં ન જાય આપણી ભાષામાં ચૂકી જાય એવું વાત કરી છે. બોલ બાસ્કેટમાં નાખી દેશે તેની સંભાવના બોલ બાસ્કેટમાં ન જાય એટલે ચૂકી જાય તેના કરતા વધારે હોય. શું કામ એને વધારે હોય ભાઈ? કારણ કે ખેલાડી કુશળ છે, એને બાસ્કેટબોલ રમતા આવડે છે, એકદમ સારું રમે છે. તો બોલને જ્યારે થ્રો કરશે બાસ્કેટ તરફ તો એ બાસ્કેટમાં બોલ પડશે એની સંભાવના વધી જાય. કેના કરતા? તો કે બોલ છે એ બાસ્કેટમાં ન જાય એટલે કે બોલ બાસ્કેટમાં જતા ચૂકાઈ જાય એના કરતા સંભાવના વધી જાય. તેના કરતા વધારે થાય. હા, એની ઓપોઝિટ સાઈડ તમે વિચારી શકો. જો ખેલાડી શીખવું હોય તો શીખવું હોય એટલે કે બહુ ન આવડતું હોય ભાઈ તો બોલ બાસ્કેટમાં જતા ચૂકી જાય તેની સંભાવના બોલ બાસ્કેટમાં જાય એના કરતા વધારે હોય. આમ બંને પરિણામોની સંભાવના ક્યાં સમાન આવે છે? સમસંભાવી પરિણામો નથી. પેલા લખી નાખ્યું છે. ઓકે છે, આગળ વધીએ છીએ. ચાલો નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન છે. પ્રયોગ શું કરવાનો છે? ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. કસોટી આપવામાં આવી છે ખરા ખોટા, સાચા અને ખોટા. જવાબ સત્ય છે કે અસત્ય? અહીંયા તમે બિંદાસ લખી શકો. શું? પ્રયોગના પરિણામ સમસંભાવી છે. સમસંભાવી છે. શા માટે? કારણ લખી શકાય. કારણ કે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ
તમારે આપવાનો છે જવાબ સત્ય હોય અથવા અસત્ય હોય, સાચો હોય અથવા તો ખોટો હોય, આ બેમાંથી એક જ હોય. અને તેથી પ્રશ્નનો જવાબ સત્ય હોય તેની સંભાવના અને પ્રશ્નનો જવાબ અસત્ય હોય તેની સંભાવના સમાન થાય. એકની વધારે ને એકની ઓછી ન થાય, કારણ કે પ્રશ્ન પૂછો ખરા ખોટા છે, ખરું તમે લખો અથવા તો ખોટું લખો. જેટલી સંભાવના ખરું પડવાની હોય પ્રશ્નનો જવાબ સાચો પડવાની, એટલી જ સંભાવના પ્રશ્નનો જવાબ તમે ખોટો પાડો, ચોકડી કરો નિશાની, ખોટું પાડો એની હોય. એટલે પ્રશ્નનો જવાબ સત્ય હોય તેની સંભાવના અને પ્રશ્નનો જવાબ અસત્ય હોય તેની સંભાવના સમાન થાય. તેથી પરિણામો સમસંભાવી છે. અહીં ખરા ખોટામાં ગણતરી તો કરવાની હોય. ખરા ખોટા વાળા પ્રશ્નની અંદર કાં તો તમે સાચું કરો છો કાં ખોટું કરો છો, ગણતરીનો કોઈ અવકાશ નથી, સાબિતી તમારે આપવાની નથી. સાચું અથવા તો ખોટું, તો જેટલી સંભાવના સાચું પડવાની જેટલી સંભાવના ખોટું પડવાની છે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. એના પછી પ્રયોગ. બાળક જન્મ્યું છે, પરિણામ બાબો છે કે બેબી? પરિણામ કયું છે? તો કે બાબો અથવા તો બેબી. તો આ સમસંભાવી છે. પ્રયોગ ના પરિણામો સમસંભાવી છે. કારણ કે હા લખી શકે, કારણ કે જન્મેલ બાળક બાબો હોય તેની સંભાવના જન્મેલ બાળક બેબી હોય તેની સંભાવના જેટલી જ થાય છે. બેની સંભાવના સરખી છે. એકની સંભાવના વધારે ને એકની સંભાવના ઓછી એવું નથી. અને તેથી આપણે કહી શકીએ પ્રયોગના પરિણામો સમસંભાવી છે. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ, એના પછીના પ્રશ્ન તરફ. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન છે, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? સિક્કાને શા માટે ઉછાળવો પડે? નિષ્પક્ષ છે એમ કેમ ખબર પડે? તો તમે આનું બહુ સરસ કારણ લખી શકો. સિક્કાને ઉછાળતા, સમતોલ સિક્કાને ઉછાળતા, જુઓ સમતોલ સિક્કાને ઉછાળતા છાપ એટલે કે એચ તથા કાંટો એટલે કે ટી આ પરિણામ મળે. શક્ય પરિણામ એમ કહી શકાય. અહીં જેટલી સંભાવના સિક્કા પર છાપ મળવાની હોય તેટલી જ સંભાવના, તેટલી જ સંભાવના સિક્કા પર કાંટો મળવાની હોય. આમ પરિણામો બે જ મળે છે ને પરિણામો બે કેવા છે? સમસંભાવી છે. અને તેથી ફૂટબોલની રમતમાં ફૂટબોલની રમતની શરૂઆતમાં
કઈ ટુકડીને બોલ મળશે? એ નક્કી કરવા. સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ છે કારણ કે બેની સંભાવના સરખી છે. રેડી? નિષ્પક્ષ ક્રિયા છે. રેડી? એટલે આવું વિચારે છે હું બંનેની સંભાવના, છાપ આવે એની સંભાવના, સિક્કા પર કાંટો મળે એની સંભાવના બે સમાન. ફૂટબોલ નહીં, ધારો કે ક્રિકેટની રમતની શરૂઆત તમે કરો ત્યારે પણ સૌથી પહેલા ટોસ એટલે કે સિક્કાને ઉછાળવામાં આવે. કારણ કે શા માટે? હવે બે ટીમ છે ક્રિકેટ રમશે ત્યારે ફર્સ્ટ બેટિંગ કોણ કરશે અથવા તો બોલિંગ કોણ કરશે એ નક્કી કરવું પડે, અને એ નક્કી કરવા માટે સૌથી પહેલા તમે સિક્કો ઉછાળો. નિષ્પક્ષ એટલા માટે છે, સિક્કો ઉછાળો છો તો સિક્કામાં બે રિઝલ્ટ છે, બે જ રિઝલ્ટ છે, એક છાપ અને એક કાંટો. અને જેટલી સંભાવના છાપ પડવાની છે એટલી જ સંભાવના કાંટો પડવાની છે, બેની સંભાવના સમાન છે. અને એટલે સિક્કો ઉછાળવામાં આવે છે કારણ કે નિષ્પક્ષ છે. ધારો કે બેમાંથી એક પ્લેયરે કીધું છાપ, તો જેટલી સંભાવના છાપ પડવાની છે એટલી જ સંભાવના કાંટો પડવાની છે. એટલું એનું અર્થઘટન એવું થાય કે વ્યક્તિની જીતવાની જેટલી સંભાવના છે એટલી જ હારવાની સંભાવના છે, અને એટલે જ નિષ્પક્ષ છે. ક્લિયરિટી આવે છે? ઓકે. હવે તમે ટોસ કરો, તમે કહો છો કે છાપ, તો તમે જીતો એની સંભાવના કેટલી? તો કે છાપ આવે તો તમે જીતી જાવ તો એની સંભાવના 1/2. આપણે હમણાં આગળ જોયું છાપ મળે એની સંભાવના 1/2 આવે. કારણ કે કુલ પરિણામો બે છે અને સાનુકૂળ પરિણામો છાપ મળે એના માટે સાનુકૂળ પરિણામ 1 છે 1/2. તમે હારો ક્યારે હારો? તો કે છાપ ન આવે તો એના માટે, છાપ ન આવે એના માટે સાનુકૂળ પરિણામ તો કે એક કયું? તો કે કાંટો મળે, તો એની સંભાવના પણ 1/2 થાય. તમે જીતો એની સંભાવના 1/2 અને હારો એની સંભાવના 1/2, એટલે નિષ્પક્ષ છે. સિમિલર ફૂટબોલની રમતની અંદર થાય છે કે કઈ ટુકડીને બોલ આપવો જોઈએ એ નક્કી કરવું હોય શું કરવું પડે? સિક્કો ઉછાળો ભાઈ, જે જીતે એને બોલ આપો, અને જેટલી જીતવાની સંભાવના જેટલી જ હારવાની સંભાવના છે એટલે સિક્કો ઉછાળવામાં આવે છે. ક્લિયરિટી આવે છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આમાંથી કયો વિકલ્પ? તો જો અહીંયા વાત કરીએ, કોઈ પણ ઘટનાની સંભાવનાની વાત કરીએ તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 કરતા મોટી હોય અને 1 કે 1 કરતા નાની હોય, આ આપણને ખબર છે. બસ આનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા લખ્યું છે, હા, જ્યારે તમે ઘટનાની સંભાવના લખો છો તો r/n સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા, આવું લખો છો. એટલે કે અંશ અને છેદ જ્યારે તમે વિચારો તો છેદ કરતા અંશની કિંમત નાની અથવા તો બરાબર હોઈ શકે. તો અહીંયા છેદ 3 છે અને અંશ 2 છે. ઓકે, આની કિંમત 0 અને 1 ની વચ્ચે આવશે તો ચાલશે. રેડી? ચાલો આગળ વધીએ. આ તો હાલે જ નહીં, ચોકડી જ મારી દો, ઋણ થોડીક હાલે. -1.5 ન હોઈ શકે, કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ ન હોઈ શકે. તો આપણે લખી શકીએ, અત્યારથી જ આપણને મળી ગયું. શું મળી ગયું છે? વાત કયો. કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ ન હોઈ શકે અને તેથી -1.5 શક્ય નથી. તેથી સંભાવના -1.5 શક્ય નથી, એવું લખી શકાય. ઘટનાની સંભાવના આખું લખો. ઘટનાની સંભાવના -1.5 જે આમાં લખ્યું છે એ શક્ય નથી. જવાબ તો મળી ગયો છે. આગળ જોવો જોઈએ. 15% 15% લખ્યું એટલે પેલી વાત તો ક્લિયર છે, આ સંભાવના હોઈ શકે, હાલશે. 15% એટલે 15/100 આ ચાલશે. જો એકચ્યુઅલમાં જુઓ તો 0.15 થાય, ચાલે જ ને, આપણને શું વાંધો? ડન. 0 અને 1 ની વચ્ચે આવે છે. અને અમે જુઓ છેદ ની કિંમત 100 છે, અંશની કિંમત 15 છે, તો છેદ મોટો જ છે. અંશ છેદ કરતા નાનો અથવા તો બરાબર હોવો જોઈએ, તો છેદ કરતા નાનો છે, ચાલશે. 0.7
તો 0.7 એટલે તમને ખબર 7/10 તો અહીં જુઓ છે અહીં અંશ નાનું છે છેદ કરતા, છેદ જેટલો હોય તોય ચાલે, છેદ કરતા નાનો હોય તો ચાલે, અંશ મોટો ન હોવો જોઈએ, છેદ કરતા અંશની કિંમત મોટી ન હોવી જોઈએ, નથી ચાલશે, આ ચાલશે. હાલો A C અને D ચાલે છે, B નથી ચાલતું, અને લખી નાખ્યું છે શા માટે નથી ચાલતું. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 5 છે. P of E આપણને આપ્યું છે 0.05 અને E નહીં સંભાવના શોધવાની છે. P of E નહીં આની સંભાવના શોધવી છે, એને સાંકેતિક રીતે આવું કહેવાય P of E બાર, આ શોધવું છે ક્વેશ્ચન માર્ક. તો અહીં તમે આ જાણો છો P of E ઘટના E ની સંભાવના, P of E બાર એટલે કે E નહીં એની સંભાવના, સરવાળો કરો તો 1 મળે. તેથી P of E નહીં એની સંભાવના શોધવી હોય તો 1 માઇનસ આ બાજુ છે પ્લસ C માઇનસ થઈ જાય. ચાલો, તેથી P of E નહીં બરાબર 1 માઇનસ P of E એટલે 0.05 છે. ચાલો, તેથી P of E નહીં એટલે કે E બાર એની પૂરક ઘટના સંભાવના 1 માંથી બાદ કરું 0.95 આવે. રેડી? આ મળી ગઈ, બસ આ જ શોધવાનું હતું. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 6 છે. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, લીંબુના સ્વાદની જ, એના સિવાય બીજી એકેય મીઠાઈઓ નથી. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. આ પ્રયોગ છે. શું પ્રયોગ છે? થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાંથી જોયા વગર, યાદચ્છિક રીતે એમ કહી શકાય, એક મીઠાઈ બહાર કાઢે છે. આ પ્રયોગ છે. તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? તો એ આપણને થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, પણ કેટલી એ આપણને કીધું નથી. અહીં ધારી લેવું પડે. ધારો કે આપણે ધારવું પડે, ધારો કે થેલામાં n મીઠાઈઓ છે, તો થેલામાં લીંબુના સ્વાદની જ બધી મીઠાઈઓ છે, તો n કહી શકાય બધી જ લીંબુના સ્વાદની જ મીઠાઈ હશે, તો થેલામાં n મીઠાઈઓ છે, આપણે આવું કહી શકીએ. ધારી લીધું. જો n મીઠાઈઓ હોય તો શક્ય, તેથી શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી? બરાબર n, કારણ કે n મીઠાઈઓ થેલામાં છે. રેડી? પ્રયોગ કરીએ છીએ, પેલા વાત આપણે કરી દઈએ. થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા જો તો કેટલી છે? લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી છે? જો તમે કહો સાહેબ થેલો તો આપો પેલા. અરે આ વાત કરી છે ને ઉપરથી કહેવાનું છે, વિચારવાનું છે ભાઈ. થેલોય નથી, મીઠાઈ નથી, નકર તો આપણે ખાઈ જઈએ બધી. સાચી વાત છે. થેલામાં લીંબુના સ્વાદની જ બધી મીઠાઈઓ છે. મેં ઉધાર લીધું થેલામાં n મીઠાઈઓ છે, તો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી થાય? n, કારણ કે બધી મીઠાઈઓ લીંબુના વાળા સ્વાદની જ છે, લીંબુના સ્વાદની જ છે. રેડી? અને આપણે દઈરું છે n મીઠાઈઓ છે, તો n કેવી હોય? તો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય. રેડી? થેલામાં હવે જો આ પ્રશ્ન પૂછું ને, જવાબ તમે વિચારો, નારંગીના સ્વાદની કેટલી મીઠાઈ છે જો તો, એની સંખ્યા કયો તો, મીઠાઈઓની સંખ્યા. થેલામાં n મીઠાઈઓ છે અને આપણને એવું કીધું થેલામાં લીંબુના સ્વાદની જ બધી મીઠાઈઓ છે, તો n લીંબુના સ્વાદની મીઠાઈ, તો નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી થઈ? તો કે 0, એકેય નથી. 0 થાય ને ભાઈ, એકેય નથી.
રેડી વાત છે? સમજાય છે? ઓકે, હવે આપણે કઈ ઘટના બનાવવાની છે? ચાલો ઘટના એ બનાવીએ હો. ઘટના એ શું કહે છે? નારંગી સ્વાદની મીઠાઈ હોય, પસંદ થયેલ મીઠાઈ અથવા તો બહાર કાઢેલ મીઠાઈ, તમે એમ પણ શબ્દ વાપરી શકો, બહાર કાઢેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. આ ઘટના તો અહીં તમે કયો તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? કયો તો. 0. કેમ? કારણ કે થેલામાં નારંગીના સ્વાદની એકેય મીઠાઈ નથી. તો તમે જ્યારે બહાર કાઢો એ મીઠાઈ નારંગીના સ્વાદની તો હોય જ નહીં, કારણ કે થેલામાં એકેય નથી. તો સાનુકૂળ પરિણામો થેલામાં કેટલા? થેલામાં નારંગી સ્વાદની મીઠાઈ કેટલી? એ આપણા સાનુકૂળ પરિણામ થાય. તમે કહો એકેય નહીં, કારણ કે નારંગી સ્વાદની મીઠાઈઓની સંખ્યા તો 0 છે. એ લખી હોત શકાય. એની ઉપર લખ્યું છે, બીજી વખત લખવાની જરૂર નથી. તો ઘટના એની સંભાવના શું થાય? તો કે r/n પ્રમાણે સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 અને n તો છે જ, 0 છેદમાં n એટલે 0 થાય. તો આ ઘટના એની સંભાવના 0 આપણને મળી. જો એકદમ સિમ્પલ વાત છે. ઘટના બી રાખીએ. ચાલો ઘટના બી, બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય. આ ઘટના તો આની અંદર થેલામાં તમે જુઓ તો થેલામાં બધી જ એટલે કે n મીઠાઈઓ લીંબુના સ્વાદની છે અને તેથી ઘટના બી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? કયો n, કારણ કે n મીઠાઈ સાનુકૂળ થાય, કારણ કે બધી જ લીંબુના સ્વાદની છે. તો ઘટના બી ની સંભાવના શું થાય? તો સાનુકૂળ પરિણામોની સંખ્યા n અને શક્ય તમામ પરિણામોની સંખ્યા n, એટલે આપણે લખી શકીએ n ના છેદમાં n એટલે 1. અહીં લખાય ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા. શક્ય તમામ. ચાલો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો કે n શક્ય તમામ પરિણામો n ના છેદમાં n. રેડી? આ અશક્ય ઘટના છે, 0 સંભાવના આવે છે. ચોક્કસ ઘટના છે, સંભાવના 1 આવે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન નંબર 7 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શું? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીં ઘટના એ બનાવો, 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય. આ ઘટના આની સંભાવના શોધવી છે. તો એ નહીં શું થાય? એને એ બાર કહેવાય. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો એ નહીં. હા, 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય
નથી અથવા તો સમાન ન હોય, એ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો એ નહીં શું થાય તો કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન નથી. અને એની સંભાવના તમને આપી છે, જો વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના, એટલે P of A બાર એ નહીં એની સંભાવના આપી છે 0.992. P of A શોધવાનું છે તો અહીં તમને આ તો ખબર જ છે, આ જે ખબર છે અહીં આ ખબર છે P of A અને P of A બાર એ નહીં એની સંભાવના સરવાળો કરો તો 1 થાય. અને તેથી P of A તમારે શોધવું હોય તો મળી જાય, કારણ કે 1 માઇનસ આ બાજુ જશે પ્લસ છે તો માઇનસ થઈ. તેથી P of A બરાબર શું થાય તો કે 1 માઇનસ P of A બાર 0.992 કરો એકમાંથી બાદ. P of A બરાબર 0.008 આમ બાદ કરાયું 1.000 માઇનસ 0.992 અહીંથી આમ ખેંચો એટલે 9910 આવે 8 990 990 0 0.008 આ સંભાવનાની વાત છે. રેડી? ઘટના એ ની સંભાવના જે આપણને શોધવાની કીધી હતી. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ચાલો શું લખ્યું છે? એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય લાલ ન હોય તેની સંભાવના શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. ચાલો શું પ્રયોગ કીધો છે? એક થેલામાં જોજીને 3 લાલ અને 5 કાળા દડા છે. આમ થેલામાં કુલ 3 + 5 બરાબર 8 દડા છે. ચોખવટ તો કરવી પડે ને ભાઈ. થેલામાં 3 લાલ ને 5 કાળા દડા છે એટલે કુલ 5 + 3 8 દડા છે. હવે શું કરવાનું છે? થેલામાંથી યાદચ્છિક રીતે અને મુક્ત રીતે જોયા વગર એક દડો બહાર કાઢવામાં આવે છે. આ પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી થઈ? વિચારો. થેલામાં કેટલા દડા છે તો કે 8. બહાર એક દડો કાઢવાનો છે તો શક્ય તમામ પરિણામોની સંખ્યા 8 થશે. તમામ પરિણામો સમસંભવી થાય. આ તમને n બરાબર 8 મળી ગયું. પ્રયોગના શક્ય તમામ પરિણામો. હવે શું કીધું છે? ઘટના બનાવો એ. ચાલો બહાર કાઢેલ દડો લાલ હોય તે ઘટનાની સંભાવના શું થાય તો કે થેલામાં કેટલા લાલ દડા છે? 3 લાલ દડા છે અને તેથી ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 3 થેલામાં 3 લાલ દડા છે એટલે સાનુકૂળ પરિણામો 3. થેલામાં કુલ 8 દડા છે એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. તો ઘટના એની સંભાવના શું થાય? હા, r/n. અહીંયા તમે જુઓ r બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 તો 3 ના છેદમાં 8.
એ શક્ય તમામ પરિણામો લખ્યા નથી. રિઝલ્ટ આપણે લખવું હોય તો આમ લખીએ કે રેડ 1, રેડ 2, રેડ 3 3 લાલ, બ્લેક 1, બ્લેક 2, બ્લેક 3, બ્લેક 4, બ્લેક 5 5 બ્લેક. શક્ય પરિણામો કેટલા થયા તો કે 8. આ બધા સમસંભવિત છે. રેડ 2 આવવાની સંભાવના છે એટલી જ બ્લેક 3 આવવાની સંભાવના છે એટલી જ બ્લેક 5 આવવાની સંભાવના છે. બહાર કાઢો ત્યારે તમારે ઘટના એ લાલ દડો આવે તો એના સાનુકૂળ પરિણામો આ 3 થયા. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે તો કે 8. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી 3 3/8. લાલ ન હોય એની સંભાવના શું થઈ તો એ નહીં એવી વાત થઈ. લાલ ન હોય એવા ઘટકો થાય, લાલ ન હોય એવા કાળા હોય, લાલ ન હોય અને એની સંભાવના જુઓ તો કુલ 8 છે. શક્ય પરિણામો 8 છે. એમાંથી લાલ ન આવે એવા કેટલા તો કે 1 2 3 4 ને 5 5/8. આ રીતે સંભાવના મળે. રેડી? આપણે તો એ નહીં એ રીતે શોધી લેશું. જોઈ શકાય એ વાત છે. ચાલો, લાલ ન હોય તે સંભાવના એને શું કહેવાય? એ નહીં. બહાર કાઢેલ દડો લાલ હોય એ નહીં શું થાય તો કે બહાર કાઢેલ દડો લાલ ન હોય. બહાર કાઢેલ દડો લાલ હોય તેને ઘટના એ કહેવાય તો એ નહીં. બહાર કાઢેલ દડો લાલ ન હોય તેને ઘટનાની પૂરક ઘટના એ બાર કહેવાય. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 થાય. આપણને રિઝલ્ટ 1 તો મળી ગયું છે. ઘટના એની સંભાવના એના ઉપરથી એ બારની સંભાવના શોધી શકાય. પી ઓફ એ બાર એની પૂરક ઘટના 1 માઇનસ પી ઓફ એ. ચાલો, પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ પી ઓફ એ ઘટના એની સંભાવના પી ઓફ એ એવું આપણે કહી શકીએ 3/8. ચાલો કયો 8 લસા આવશે 8 માઇનસ 3. સો પી ઓફ એ બાર લાલ નહીં એની સંભાવના 5/8 થઈ. 8 માંથી 3 બાદ કરો તો 5. આપણને જ મળતી હતી નીચ ખરેખર એકચ્યુઅલમાં મળે, કઈ મોટી વાત નથી. રેડી છે ને? સિમ્પલ દાખલાઓ એકદમ. ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 9 છે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે, 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાની છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય એની સંભાવના કેટલી થાય? આગળના પ્રશ્ન જેવો જ પ્રશ્ન છે. રેડી? તમે આગળ મારી આગળ ટ્રાય કરી શકો. ચાલો, પેટીમાં 5 લાલ, 8 સફેદ ને 4 લીલી એમ કુલ 5 પ્લસ 8 પ્લસ 4 કેટલી થઈ? 8 ને 5 13 ને 4 17 લખોટીઓ છે. આ વાત કરી દીધી. પ્રયોગ શું કરવાનો છે એની પણ ચર્ચા કરી લ્યો ને સાથે સાથે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. પેટીમાંથી યાદચ્છિક રીતે જોયા વગર મુક્ત રીતે એક લખોટી બહાર કાઢવામાં આવે છે. આ પ્રયોગના શક્ય પરિણામો કેટલા થાય તો કે પેટીમાં 17 લખોટીઓ છે તો શક્ય પરિણામોની સંખ્યા 17 થાય. આ પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી થઈ તો કે 17. n બરાબર 17 છે. સરસ. ચાલો આગળ. હવે પ્રયોગ થઈ ગયા પછી આપણે ઘટનાની વાત કરીએ. લખોટી બહાર નીકળે લખોટી લાલ હોય એની સંભાવના. ચાલો, ઘટના એ બહાર કાઢેલ લખોટી, પેટીમાંથી બહાર કાઢેલ લખોટી એમ પણ લખી શકાય. થેલીમાંથી બહાર કાઢેલ લખોટી એમ પણ લખી શકાય.
લાલ હોય. ચાલો, અને એની સંભાવના અમારે જોતી હોય તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો. પેટીમાં 5 લાલ લખોટીઓ છે. તેથી ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કયો તો કેટલી થાય? 5. અને તેથી ઘટના એની સંભાવના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા. આ ઘટના એની સંભાવના મળી ગઈ. જો 5/17. ચાલો હવે ઘટના બી ની વાત કરીએ. નામ આપી દે. ઘટના બી. પેટીમાંથી બહાર કાઢેલ લખોટી સફેદ હોય. પેટીમાં 8 સફેદ લખોટીઓ છે. અને તેથી ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? હા કહી શકાય 8, કારણ કે પેટીમાં 8 લખોટીઓ છે. સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 છે. અને તેથી ઘટના બી ની સંભાવના શું થાય? સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા. એ તો 17 છે. તો પી ઓફ બી પણ મળી ગયું 8/17. ચાલો હજી આગળ. ત્રીજી વાત, લીલી ન હોય તેવી લખોટીઓ. તો સી આપણે ઘટનાનું નામ આપી દઈએ. પેટીમાંથી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય આની સંભાવના શોધો. તો સી બાર કયો કે એ સી નહીં એવી વાત થઈ. તો સી નહીં શું થાય? તો કે પેટીમાંથી બહાર કાઢેલ લખોટી સી ઘટના શું હતી? તો કે બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો સી નહીં શું થાય? બહાર કાઢેલ લખોટી લીલી હોય. રેડી? તો સી બાર માટે સાનુકૂળ સી બાર માટે ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો કે પેટીમાં 4 લીલી લખોટીઓ છે. હા, પેટીમાં 4 લીલી લખોટીઓ છે. અને તેથી સી બાર ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 4 લીલી લખોટીઓ છે. સાનુકૂળ પરિણામોની સંખ્યા 4. અને તેથી તમે પી ઓફ સી બાર તમે શોધી શકો. પી ઓફ સી બાર શું થાય? હા, તમે પી ઓફ સી બાર શોધી શકો. શું થાય? સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 અને શક્ય તમામ પરિણામોની સંખ્યા 7. પી ઓફ સી બાર. હવે પી ઓફ સી બાર આપણે શોધવાનું નહોતું કીધું. આપણને પી ઓફ સી શોધવાનું હતું કીધું હતું કે લીલી ન હોય એવી લખોટીઓની સંભાવના શોધો. મળી જાય ને? કેવી રીતના મળશે? હા તમે જાણો છો. પી ઓફ સી બરાબર શું થાય? તો કે 1 - પી ઓફ સી બાર. કારણ કે તમને ખબર છે બેયનો સરવાળો. હા એ તમને ખબર છે. પી ઓફ સી
પ્લસ પી ઓફ સી બાર બરાબર 1 થાય. ખબર છે અહીં લખી શકે, એના ઉપરથી તો લખ્યું છે. તો ચાલો અહીંયા શું થશે તો કે 1 માઇનસ 4/17 4/17. ચાલો 17 લસા આવે, 17 માંથી 4 બાદ કરો, 17 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 13. ચાલો પી ઓફ સી આપણને 13/17 મળ્યા. હવે આ વાતને આપણે સીધી જ કેવી હોય તો કેવી રીતના કહી શકીએ? તો ઘટના સી શું છે તો કે પેટીમાંથી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય. આપણે સી બાર શોધ્યું પછી એના ઉપરથી પી ઓફ સી શોધ્યું, એવું ન કરવું હોય તો સીધું જ ઘટના સી તો કે પેટીમાંથી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો સાનુકૂળ ઘટકો કેટલા થાય? તો કે પેટીમાં 5 લાલ છે, 8 સફેદ લખોટીઓ છે અને લીલી ન હોય એવી લખોટી આપણે સાનુકૂળ ઘટકોમાં લઈ શકીએ, કારણ કે ઘટના સી શું છે તો કે પેટીમાંથી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય. તો આ લીલીને કાઢી નાખો, લીલી લખોટી કાઢી નાખો તો કેટલી થઈ? તો કે 5 + 8 બરાબર કેટલા થાય? તો કે 13. તો ઘટના સી માટેના સાનુકૂળ ઘટકોની સંખ્યા કેટલી? તો કે 13. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? તો કે 17. તો ઘટના સી ની સંભાવના શું થાય? સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામો કેટલા થયા? તો કે 13. લીલી ન હોય એવી લખોટી એક આપણે લેવાની છે, તો સાનુકૂળ પરિણામો 13 થયા. પેટીમાં 13 લીલી ન હોય એવી લખોટીઓ છે અને શક્ય તમામ પરિણામોની સંખ્યા 17 છે, તો 13/17. હા, એમ સીધું પણ કરી શકાય. તો આ વાત થઈ સ્વાધ્યાય 14.1 ના 1 થી 9 દાખલાઓની. આજે અહીંયા સુધી જ રાખશું. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ આ પ્રકારની સ્ક્રીન આવે, એમાં મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું થાય. અહીંયા ઓફ જ રાખજો. આગળ વધો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન દેખાય. એની અંદર સ્ટોરમાં તમારે જવાનું છે. જેવું સ્ટોરમાં ક્લિક કરશો એની સાથે આ પ્રકારની સ્ક્રીન આવશે. ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના દાખલાઓ સાથે પાછા મળશું. આવજો બધા.